गुड मॉर्निंग फ्रेंड्स, कलरव मॉडल स्कूल यूट्यूब चैनल में फरीथी आपनु हार्दिक स्वागत है। गया विडियोनी अंदर काले आपणे गुणोत्तर अने प्रमाण स्वाध्याय पोथी में प्रश्न 5 पूर्ण करेलो। हवे स्टार्ट करिए प्रश्न नंबर 6। तो प्रश्न 6 नी अंदर शुं छे तो बॉक्स में जवाब लखवानो छे। शुं छे पहेलुं तो 2/3 बराबर 8/, खाली जग्या बराबर 14/, खाली जग्या बराबर खाली जग्या 24 बराबर खाली जग्या 33। तो एक कहेवा शू मांगे छे कि आ गुणोत्तर है 1, 2, 3, 4 और 5 आ 5 गुणोत्तर है एनी वच्चे बराबरनी निशानी है, एटले कि आ बधा ज गुणोत्तरो समान है। तो हवे अहींया आप्युं छे 2/3 एना बराबर आ बधा गुणोत्तरो है। तो अहींया अंशमां 8 है, एटले कि 2 ने हूँ जो 4 वडे गुणुं तो 8 थाय। तो मैं 2 ने अंशमां 4 गुण्या तो छेदमां पण 4 गुणवा पड़े, एटले कि 3 × 4 करो एटले आंसर आव्यो मारो 12। एवी ज रीते अहींया अंशमां 14 है, तो 2 ने हूँ 7 गुणुं तो 14 थाय। मतलब कि 3 ने पण मारे 7 गुणवा पड़े, एटले 3 × 7 21 थशे। हवे आनी अंदर छेदमां आप्युं छे 24, तो अहींया मारे 3 मांथी 24 थई गया, पण 2 सरखुं छे एटले 3 ने 8 गुण्या तो 24 थाय। हवे सरखुं छे एटले मैं छेदने 8 गुण्या तो मारे अंशने पण 8 गुणवा पड़े, एटले अहींया 2 × 8 કેટલા થશે 16 થશે। ત્યાર પછી 3 એમાંથી 33 થઈ ગયા છેદમાં, એટલે કે 11 × 11 તેરી 33, मतलब કે મારે 2 ને પણ 11 ગુણવા પડે। તો અહીંયા 2 × 11 એટલે 22। જો તમે ફરીવાર આનું અતિ સંક્ષિપ્ત રૂપ આપો તો 11 × 22 ને 11 તેરી 33, 11 11 ઉડી ગયા તો શું વધ્યું 2/3। તો આવી ગયો જવાબ 2/3, એટલે આ બધા કેવા છે બરાબર છે। ત્યાર પછી બીજું 3/4 બરાબર 9/5। तो 3 તેરી 9 થતું હોય તો અહીંયા 4 ને પણ 3 ગુણવા પડે, એટલે અહીંયા આન્સર આવશે 12। છેદમાં 16 છે, मतलब 4 ને 4 ગુણો તો 16 થાય, मतलब 3 ने પણ 4 ગુણવા પડે, એટલે 3 × 4 12 થાય। ઉપર અંશમાં 15 છે, એટલે 3 ને 5 ગુણો તો 15 થાય, मतलब કે ઉપર 5 ગુણ્યા તો છેદમાં પણ 5 ગુણવા પડે તો જ સરખું થાય। તો 4 × 3 × 5 15, તો 4 × 5 20। छेदमां 28 है, तो 4 × 7 28 थाय। छेदमां 7 गुण्या तो अंशमां पण 7 गुणवा पड़े, 3 × 7 21। एवी ज रीते एना पछीनो जे एक्जाम्पल है ए 6/7, तो 7 × 3 21 थाय छेदमां, तो ऊपर पण 3 गुणवा पड़े, એટલે 6 તેરી 18। ऊपर 24 है, तो 6 × 4 24 थाय, એટલે 7 ने पण 4 गुणवा पड़े, એટલે 7 × 4 28। हवे आनो जो तमे सादुं रूप आपो तो 6 × 4 24, 7 × 28, तो 6/7 थई गयुं। पाछुं 35 है, तो 7 × 5 35 थतुं होय तो 5 गुण्या तमे, मतलब कि आने मारे 5 गुणवा 6 × 5 = 30। 6 गुण्या केटला करूँ तो 48 थाय, तो 6 × 8 = 48। तो मारे 7 ने पण अहींया 8 गुणवा पड़े, એટલે 6 × 8 = 48, 7 × 8 = 56। आवो कंईक तमारो आंसर थशे। त्यार पछी चौथो छे ए पण एना आ 1, 2 અને 3 जेवो ज छे, तो आ तमारे जाते ट्राय करीने लखवानुं छे, आ होमवर्कमां छे, बराबर। तो प्रश्न 6 अहींया कम्प्लीट थाय छे आ रीते। हवे त्यार पछीनो जे प्रश्न छे ए प्रश्न नंबर 7 खास जोजो। हवे एक्जाम्पल्स पूछाय छे। JL हाईस्कूलना एक वर्गमां 26 छोकरीओ અને 39 છોકરાઓ છે। તો પહેલું છોકરીઓ અને છોકરાઓનો, બીજું છોકરાઓનો અને છોકરીઓનો, ત્રીજું છોકરીઓ અને કુલ સંખ્યાનો, અને ચોથું છોકરાઓ અને કુલ સંખ્યાનો ગુણોત્તર શોધો। 4 ગુણોત્તર શોધવાના છે, 1, 2, 3 અને 4। તો સૌથી પહેલાં તો આપેલું શું છે, તો હાઈસ્કૂલના એક વર્ગમાં 26 છોકરીઓ છે અને 39 છોકરા છે। तो पहला अहीं हूँ लखी दऊँ छोकरीओनी संख्या केटली छे 26 आपेली छे, अने छोकराओनी संख्या केटली आपेली छे, तो छोकराओ छे 39 आपेला छे। हवे पहेलुं तमे शोधवुं छे, तो हूँ अहींया लखुं 1 नंबर
છોકરીઓ અને છોકરાઓનો ગુણોત્તર. કોનો ગુણોત્તર? છોકરીઓ અને છોકરાઓ નો ગુણોત્તર બરાબર. તો પહેલા જે આવ્યું હોય હર્ષમાં લખાય. તો છોકરીઓ કેટલી છે? તો અહીંયા રહ્યું છોકરીઓની સંખ્યા છે 26 છેદમાં છોકરાઓ બીજા આવ્યા તો એને છેદમાં લખાય 39. તો હવે આનું આપણે સાદુરૂપ આપીએ તો શું થાય? તો 26 અને 39 તો 13 દુ 26 અને 13 તેરી 39. 13 જતા રહ્યા એટલે આન્સર આવ્યો 2/3. આ તમારો પહેલો ગુણોત્તર કમ્પ્લીટ થયો. ત્યાર પછી અહીંયા 2/3 લખાય. બરોબર છે? લખવું હોય તો 2/3. હવે બીજું શું કીધું છે તમને? છોકરાઓનો અને છોકરીઓનો ગુણોત્તર. તો છોકરાઓનો અને છોકરીઓનો ગુણોત્તર બરાબર. ચાલો, તો છોકરાઓનો એટલે એ પહેલાં આવ્યું તો એનું છોકરા કેટલા છે? તો અહીંયા રહ્યું 39 તો એ લખશું પહેલાં. બીજું છોકરીઓ, તો છોકરીઓ બીજું આવ્યું તો એને લખશો છેદમાં કેટલી છે? 26. તો આનો આન્સર કઈ રીતે થશે? તો 13 તેરી 39 અને 13 દુ 26. આન્સર આવ્યો 3/2. એટલે કે જવાબ તમે લખી શકો 3/2. આ બીજો ગુણોત્તર કમ્પ્લીટ થઈ ગયો. ત્યાર પછી ત્રીજો ગુણોત્તર શોધવાનો કીધો છે. તો અહીંયા હું વચ્ચે આ રીતે લીટી મારી દઉં છું જેથી તમને વધારે આઈડિયા આવે. ચાલો, ત્રીજો ગુણોત્તર કોનો શોધવાનો છે? છોકરીઓ અને કુલ સંખ્યાનો ગુણોત્તર. તો છોકરીઓ અને કુલ સંખ્યાનો ગુણોત્તર બરાબર. ચલો શું થાય? તો છોકરીઓ કેટલી છે? તો અહીંયા 26 તો ઉપર આવશે 26. હવે કુલ સંખ્યા, તો કુલ સંખ્યા કેટલી છે? તો એ તમારે શોધવું પડે. તો 26 અને 39 બરાબર એ કુલ સંખ્યા થઈ તમારી. તો 6 ને 9 15 નો 5 વધી એવી 1 2 ને 3 ને 3 6 65. કુલ સંખ્યા 65. ખરેખર અહીંયા આપણે લખવું પડે કે કુલ સંખ્યા કેટલી થશે? છોકરીઓની સંખ્યા 26, છોકરાઓની સંખ્યા 39 બરાબર. અને કુલ સંખ્યા કેટલી છે? તો 65. તો હવે આનો ગુણોત્તર આપીએ. 26 છે તો 13 દુ 26 ને 65 છે તો 13 પંચા 65. તો 13 જતા રહ્યા એટલે 2/5. એટલે આપણે એને 2/5 પણ લખી શકીએ. ત્યાર પછી ચોથું કોનું કીધું? તો છોકરાઓ અને કુલ સંખ્યાનો ગુણોત્તર શોધો. તો એ જ રીતે મળશે છોકરાઓ અને કુલ સંખ્યાનો. જગ્યા આપણી પાસે ખૂબ જ લિમિટેડ છે ગુણોત્તર, એટલે થોડીક તકલીફ પડે છે. છોકરાઓ પહેલાં આવ્યા કેટલા છે? છોકરાઓની સંખ્યા 39 છે તો 39 લખીએ. કુલ સંખ્યા, તો કુલ સંખ્યા કેટલી છે? તો કુલ સંખ્યા આવી 65 65 લખીએ. તો શું થશે? 13 તેરી 39 13 પંચા 65. 13 જતા રહ્યા તો આન્સર આવ્યો 3/5. એટલે કે તમે એને 3/5 પણ લખી શકો. તમારે આવી રીતે નથી લખવાનું, તમારે નીચે વ્યવસ્થિત પદ લખવાના છે. સ્ટેપ બાય સ્ટેપ. આપણી પાસે જગ્યા લિમિટેડ છે એટલા માટે આ રીતે લખેલું છે. ચલો, આ એક્ઝામ્પલ કઈ રીતે ગણવું હોય તમને ખ્યાલ આવી ગયો છે. જે શોધવાનું કીધું હોય એ તમારે પહેલાં લખી લેવાનું. અહીંયા કુલ સંખ્યા કીધી હતી તો આપણે કુલ સંખ્યા પહેલાં ગણવી પડે. બરાબર. ચલો, ત્યાર પછીનું એક્ઝામ્પલ છે
શાળામાં વર્ષ દરમિયાન 73 રજાઓ હોય છે. તો રજાઓની સંખ્યા અને ચાલુ દિવસોની સંખ્યાનો, ચાલુ દિવસોનો અને રજાના દિવસોનો, રજાની સંખ્યા અને વર્ષના દિવસોની સંખ્યા, ચાલુ દિવસોની સંખ્યા અને વર્ષના દિવસોની સંખ્યાનો ગુણોત્તર શોધો અને વર્ષના દિવસ 365 લો. કેટલું આવ્યું તો એ સૌથી પહેલાં તમારે લખવું પડશે કે અહીં શું આવ્યું? વર્ષ દરમિયાન રજાઓ. તો રજાના દિવસો કેટલા છે? રજાના દિવસો છે 73. પછી ચાલુ દિવસોની સંખ્યા આવ્યું છે તો એ શોધવું પડે. ચાલુ દિવસોની સંખ્યા કેટલી હશે? તો રજા 73 છે વર્ષમાં. તો ચાલુ દિવસ કેટલા હશે એ તમારે શોધવું પડે. તો ટોટલ 365 છે, બરાબર. તો એમાંથી મારે શું કરવું પડે? તો રજા કાઢી નાખવું એટલે 73. તો કેટલા થયા? તો 365માંથી 73 બાદ કરવું. 5માંથી 3 જાય તો 2, 16માંથી તો 9, 2, 292. જો ચેક કરવું હોય તો પાછું 73 એડ કરો, 292 આવશે. તો ચાલુ દિવસો છે 292. હવે તમારે જે શોધવાનું છે એ શોધીએ. તો પહેલું શું શોધવાનું છે? રજાની સંખ્યા અને વર્ષના દિવસોની સંખ્યાનો ગુણોત્તર. તો પહેલું રજાની સંખ્યા અને વર્ષના દિવસોની સંખ્યાનો ગુણોત્તર બરાબર. ચલો હવે રજાની દિવસ સંખ્યા પહેલી આવી એટલે રજા કેટલી છે? 73. હવે વર્ષના દિવસો, તો વર્ષના દિવસો કેટલા છે? આયા 365. તો આનું આપણે સાદુરૂપ આપીએ તો 73/365. તો એટલે 73 અને 365ના ક્યાંક અવયવ પડતા હોય તો હું ભાગાકાર કરીને ચેક કરું. 365 અને 73 ત્રણે ભાગનો હાલે, 36 નો હાલે, 5 હાલે. તો અહીંયા મારે ચેક કરવું પડે કે 73 કેટલાય હાલે. 4 ચેક કરીએ તો 4 તેરી બારીઓ મૂળો વધે 4 તેર 7 ચોક 28, 29, 292 નો હાલે. 73 × 5 કરીએ તો 5 તેરી 15, 5 લો વધી આવી 1 7 5 35 ને 1 36, 365 આવે છે. એટલે 73 × 365 બરાબર. એટલે કે અહીંયા 73 લેવા દઉં અને નીચે 365 છે ને હું શું કરી દઉં? 73 × 5. 73 જતા રહ્યા. તો આન્સર શું થઈ ગયો તમારો? 1/5 કે 1/5 પણ તેને લખી શકાય. બરાબર. ચલો ત્યાર પછી બીજું શું છે? બીજું રજાની સંખ્યા સોરી આપણે ભૂલ કરી ગયા. રજાની સંખ્યા અને વર્ષના દિવસોની સંખ્યા. તો એ તો કેટલામું છે? વર્ષના દિવસોની સંખ્યા આપણે અહીંથી લઈ લીધું છે. તો હવે શું કરીશું? પહેલું રજાની સંખ્યા અને ચાલુ દિવસોની સંખ્યા હતી, બરાબર. તો રજાની સંખ્યા અને ચાલુ દિવસોની સંખ્યા તો કેટલી છે? 292 છે. હવે આ જે શોધ્યું એ કશે આપ્યું છે આપણને? રજાની સંખ્યા અને ચાલુ વર્ષના દિવસો. આ રહ્યું 3 નંબર. રજાની સંખ્યા અને વર્ષના દિવસોની સંખ્યા. તો રજાની સંખ્યા અને વર્ષના દિવસોની સંખ્યાનો ગુણોત્તર આ જે આપણે શોધ્યું એનો નંબર આપણે બદલી નાખીએ. કેટલા નંબર છે? 3 નંબર છે આ. બરોબર છે. આપણે ભૂલ કરી છે એટલા માટે. હવે અહીંયા હું 4 નંબર લખીશ. આ ડાવું લખી દઈએ, બરોબર. અહીંયા હું ભાગ પાડી દઉં છું જેથી તમને વધારે આઈડિયા આવે. જગ્યા ખૂબ જ લિમિટેડ છે આપણી પાસે એટલે. ચલો અહીંયા હું 1 નંબર લખીશ. દાખલો અહીંથી સ્ટાર્ટ કરું. શું હતું? રજાની સંખ્યા અને ચાલુ દિવસોની સંખ્યાનો ગુણોત્તર. તો રજાની સંખ્યા અને ચાલુ દિવસોની સંખ્યાનો ગુણોત્તર બરાબર શું થાય? તો પહેલું શું આવ્યું?
तो रजानी संख्या आई तो रजानी संख्या केटली छे तो अहींया रह्युं रजानी संख्या छे 73 અને ચાલુ દિવસો तो चालू दिवसों આપણે અહીંયા શોધી લીધા 292 तो આનું સાદુરૂપ આપીએ तो અહીંયા લખું છું 73 ના 73 હવે આ 73 ગુણ્યા 4 કરો હમણાં મેં ભાગાકાર કરીને બતાવ્યું તો 292 થાય એટલે કે આ 73 ને આ 73 જતા રહ્યા એટલે એવું 1/4 કે આનો આન્સર તમે 1/4 પણ લખી શકો। ત્યાર પછી બીજું શું છે તો ચાલુ દિવસોનો અને રજાના દિવસોનો ગુણોત્તર કોનો ગુણોત્તર શોધવાનો છે ચાલુ દિવસોનો અને રજાના દિવસોનો ગુણોત્તર કઈ રીતે મળશે તો પહેલા એવું ચાલુ દિવસો કેટલા છે 292 છેદમાં હવે રજાના દિવસો તો રજાના દિવસો કેટલા છે 73 છેદમાં 73 292 ના હમણાં જ આપણે અવયવ પાડ્યા 73 ચોક અને આ 73 ના 73 તો 73 જતા રહે આન્સર આવ્યો 4/1 કે આને તમે 4/1 પણ લખી શકો। ત્યાર પછી 3 નંબર જે આપણે અગાઉ શોધી લીધું કે રજાની સંખ્યા અને અહીંયા રજાની સંખ્યા અને વર્ષના દિવસોની સંખ્યા તો રજાની સંખ્યા અને વર્ષના દિવસોની સંખ્યાનો ગુણોત્તર બરાબર રજાની સંખ્યા પહેલું એવું હોય 73 રજા અને વર્ષના દિવસો 365 સદરૂપ આ રીતે મળે। ત્યાર પછી ચોથું શું છે ચાલુ દિવસોની સંખ્યા અને વર્ષના દિવસોની સંખ્યાનો ગુણોત્તર તો આપણે લખીએ ચાલુ દિવસોની સંખ્યા અને વર્ષના દિવસો અથવા તો કુલ દિવસો વર્ષના દિવસોની સંખ્યાનો ગુણોત્તર બરાબર ચલો ચાલુ દિવસો કેટલા છે તો ચાલુ દિવસો તો આપણે અહીંયા ચેક કર્યા હતા કેટલા આવ્યા 292 હવે વર્ષના દિવસો કેટલા છે તો વર્ષના દિવસો અહીંયા આવ્યું 365 તો આનું મારે સાદુરૂપ આપવું હોય તો 292 છે તો 73 ચોક અને 365 એટલે 73 50 73 જતા રહ્યા એટલે આન્સર આવ્યો 4/5 કે તમે એને 4/5 પણ લખી શકો। તો 1 2 3 અને 4 આવી રીતે તમારે ગુણોત્તર શોધવાના થશે। ત્યાર પછી એક્ઝામ્પલ નંબર 9 એક કોલેજમાં 6120 છોકરીઓ અને 6840 છોકરાઓ છે તો અહીંયા લખી દો અહીં છોકરીઓની સંખ્યા કેટલી છે 6120 અને બીજું શું આપ્યું છે છોકરાઓની સંખ્યા કેટલી છે બરાબર 6840 તમારે શું શોધવાનું છે તો છોકરીઓની સંખ્યા અને છોકરાઓની સંખ્યા તથા છોકરાઓની સંખ્યા અને કુલ સંખ્યાનો ગુણોત્તર તો હવે તમારે કુલ સંખ્યા પણ શોધવી પડશે તેથી કુલ સંખ્યા બરાબર 6120 વત્તા 6840 કેટલી થઈ 0 0 તો 0 2 અને 4 6 1 અને 8 9 6 ને 6 12940 કુલ સંખ્યા થઈ। હવે તમારે શું શોધવું છે તો પહેલું છોકરીઓની સંખ્યા અને છોકરાઓની સંખ્યાનો ગુણોત્તર એક તમારે આ વસ્તુ શોધવાની છે અને બીજું શું શોધવાનું છે બીજું અહીંયા આપ્યું છે છોકરાઓની સંખ્યા
અને કુલ સંખ્યાનો ગુણોત્તર આ શોધવાનો છે. કઈ રીતે શોધવાનું એ મેં તમને શીખવાડ્યું. પહેલું એવું છોકરીઓ, તો છોકરીઓ કેટલી છે? તો 6120 છેદમાં. બીજું એવું છોકરાઓ, તો છોકરાઓ કેટલા છે? 6840. અહીંયા પણ એવી જ રીતે છોકરાઓની સંખ્યા, તો છોકરાઓ પહેલાં આવ્યા 6840 છેદમાં કુલ સંખ્યાનો ગુણોત્તર. કુલ સંખ્યા, તો કુલ સંખ્યા કેટલી છે એ આપણે શોધી 12960. હવે આના તમારે અવયવ પાડવાના, છેદ ઉડાડવાના અને અતિ સંક્ષિપ્ત રૂપ લાવી દેવાનું. આમાં પણ અતિ સંક્ષિપ્ત રૂપ લાવી દેવાનું, જે તમારો ગુણોત્તર થશે. તો આ એક્ઝામ્પલ તમારે અવયવ પાડીને જાતે મીંડું ઉડી ગયા પછી કઈ રીતે ભાગ પાડવા એ તમારે ભાગ પાડતા તમને 6થા ધોરણમાં શીખવાડેલું છે. બરાબર છે. તો આ રીતે આખો એક્ઝામ્પલ કમ્પ્લીટ કરવાનો થશે. તો અહીંયા સુધી આપણે રાખીએ. આગળનો દાખલા નંબર 10 આપણે આવતા ભાગની અંદર જોઈશું. થેન્ક યુ.